સાહેબ આ કળયુગની માલિપા જો કે આપ બધા તો દેવીઓને માનવા વાળા છો, પણ આ કળયુગની માલિપા અત્યારનો પુરાવો અત્યારનો દાખલો સાહેબ. આ કળયુગની માલિપા મેલડી છે ને સાહેબ, એ આપણા હિન્દુ માટે હુકમનું પાનું કહેવાય છે. કોઈ એ સાહેબ જગતની માલિપા કોઈ વાલ્મીક હોય, કોઈ દલિત હોય, કોઈ અમારા રાવણ દેવ હોય, કોઈ દેવી પૂજક હોય સાહેબ. આપણી પાસે કાંઈ ન હોય અને કોઈ તવંગલના દીકરા જો ગરીબ જાણીને ધોલનો ઘા કરી જાય ને સાહેબ, તો અમે તો કાયમ સ્ટેજ ઉપરથી સાથી ઠોકીને કહી છે કે એની સામે બાંધતા નહીં. પણ જો તમારા વડવાઈએ ક્યાંક અઢીનું મનાર માંડીને મેલડીને મેઘતો ગયો હોય ને, તો એની પાસે જઈ અને ખાલી એટલું જ કહ્યું કે મારી સગા રાજાની દેવ, મારી દુનિયામાં મારો બાપ દુબળો ને હું કદાચ દુબળો, પણ મારા વડવાએ અઢીટના મંડાળમાં તારું મંડાળ માંડ્યું. આજ મારી સગા રાજાની મેલડી થોડી દુબળી થઈ ગઈ બાપ. મેઘલી રાતે મારી મેલડી કોણ તને જગાડે, એ મારી સગા રાજાની કાળી નાગણી કોણ મારી તને ટકોરા મારે. મારી મેલડી કે રવા દે મારા મન સુખિયા, મને હુતી નાગણી ને જગાડ માં. મેલડીને ટકોરા નો હોય મારી વસતી, મને મેલડીને ટકોરા નો હોય. મારી કુગળના ગાંઠીએ તને તેલના મારી મેલડી દ્રસીએ, સોંદરવાની વસતી એ તને પાછી આંગળી ના ટેરવે માડી હવન કર્યો. જોજે મારી સગા રાજાની મેલડી હકનો હવન હરામ કરતી નહીં દેવી. ભજે એને મારી દેવી મેલડી માડી કોઈ દી ભૂલીશ નહીં. મારી તું કોરટ મારી મેલડી તું અમારો કાયદો. સોંદરવાની મેલડી માડી તું મારો ઇન્સાફ. પણ જોજે મારી મેલડી જગતની માલિપા, એ મારી ઝાલા બાવડા મારી સગા રાજાની મેલડી માડી મેલીશ નહીં. મેં હમણાં કીધું કે આ કળયુગની માલિપા જો મેલડીને જોવી હોય ને સાહેબ, એ દુનિયાની માલિપા તમે કદાચ વાયણા ગમે એટલા વાળો, દાણાના જોહ ગમે એટલા જોવો સાહેબ, હવની નાચની માલિપા હવ જાતા હોય, પણ આજ જેનો માંડવો નાખ્યો છે મારી સગા રાજાની મેલડીનો,
જેના આજ મારા મનસુખભાઈ સોલદરિયાની માથે મારી જગારાદાની મેલડીનું બાનું છે અને મારી મેલડી તો એમ કે મારા મનસુખિયા દુનિયાની માલપા પાપથી પાછો રે ધરમથી ઢુકડો રે ને દુનિયાની માલપા લાંબી આંગળી કર તારી આંગળી લાંબી થાય ને જો હામાને સોટી જાવ ને તો હું જગારાદાની મેલડી સોટી જાઉં વગર ઢોકળાનો મારી મેલડી વકીલ બની જાય એ મારા નિર્ધનિયા માણસનું નાણું બની જાય મારી જગારાદાની મેલડી પણ સાહેબ વાતું કદાચ આપણે જગમાલ વાહનની કરીએ તો એને હજારો વર્ષ વીતી ગયા હિરિયા લાસુની વાત કરીએ તો હજારો વર્ષ વીતી ગયા પણ સાહેબ હજી 1 મહિનો પૂરો નથી થયો મેલડી કેવી છે એ જોવી હોય ને બાપ તો મારા મનસુખ સૌંદર્યની પાસે આવવું પડે કે મેલડી કેવી છે હે એ મેલડી કોઈ વાણિયાની હાટ બજારે ન મળે સાહેબ મેલડી મોટા રૂપિયા વાળાના ઘરે ન મળે પણ ગરીબ હોય ને સાહેબ સાજલ સાપરું હોય જે સુવાસે મારી મેલડીનું ભજન કરતો હોય ને સાહેબ એને ક્યારેક કાઠલો પકડીને જોજો મેલડી કેવડી હોય છે પણ જગારાદાની મેલડી તો એવડી છે કે મારા મનસુખિયા દુનિયાની માલપા ક્યારેક કોઈ કાળા માથાનો માનવી મારો તોલ કરે ને તો એને ખબર પડે કે હું મેલડી કેવડી છું હજી સાહેબ મહિનો નથી થયો આ મનસુખભાઈ જામનગરની માલપાથી નીકળ્યા પોતાના ઘરે આવવા અહીંયા વતનમાં આવવા માટે છે જામનગર થી રાજકોટ હાઈવે ની માથે પોતાની 4 ગાડી લઈ અને કોઈ દેવના કામે ગયેલા જામનગરની માલપાથી નીકળ્યા આજનું જે કાલાવાડ રહ્યું ને સાહેબ કાલાવાડ પોગે નો પોગે અને મનસુખભાઈ ના મોબાઈલ ની માલપા પોતાના ધર્મપત્ની કવિતાબેન નો ફોન આવ્યો ને મનસુખભાઈ ઉપાડ્યો સાહેબ કારણ કે પોતાનું અડધું અંગ છે સાહેબ આમ ફોન ઉપાડીને કાને આમ ફોન રાખીને એટલું કીધું હાલો અને સાહેબ પોતાના ધર્મપત્ની ના મોઢાની માલપાથી એટલો શબ્દ નીકળ્યો ક્યાં પહોંચ્યા છો જામનગર થી નીકળી ગયો છું કાલાવાડ પહોંચ્યો છું કામ હોય બોલો કે કામ એટલું જ છે કે મારે તમારી મેલડીને હવે જોવી છે કે તમારી મેલડી કેવડી છે કવિતાબેન મોબાઈલ ની માલપાથી એક જ શબ્દ સૂચક તમારી મેલડીને જોવી છે તમારી મેલડી કેવડી છે મનસુખભાઈ ગાડીને રોડના કિનારે આમ સાઈડમાં લઈ અને ગાડીને બંધ કરી બે આંખોને બંધ કરી અને સાહેબ બીજો માણા કદાચ દાઢી મૂછનો ધણી એમ કે મેલડીને જોવીશ તો મનસુખભાઈ ગમે કહી શકે પણ સાહેબ પોતાની ધર્મપત્નીને હું કહી શકે સાહેબ પણ તેથી મનસુખભાઈ મનની માલપા એવો ઘાટ ઘડ્યો ડુંગર દુનિયાની માલપા ડુંગર ખેડાય ખેતર ખેડાય મારી જગારાદાની મેલડીનો રાફડો નો ખેડાય બા રવા દે મારી મેલડીને સંછેડાય નહીં નાગણી ને દુનિયાની માલપા કોઈ જગાડશું નહીં રવા દે ભાઈ
રવા દે, બીજું કાંઈ માગ, મારી મેલડીને જોવી રવા દે. કે નહીં, મારી મેલડીને જોવી છે. તમારી મેલડી કેવી છે? સાહેબ, પોતાની ધર્મપત્ની પોતાના ધણીને એમ કે તમારી મેલડી કેવડી છે, એવી કઈક ઘટના બની છે એમ સાહેબ. અને તેથી મનસુખભાઈ એટલું કીધું કે મારી મેલડીને જોયું હોય ને તો ઘરે ફોટામાં બેઠીને એના દર્શન કરી લે, મારી મેલડી ત્યાં બેઠી છે. કે નહીં એમ નથી જોવી તો તમે કાલાવાડ પહોંચ્યા છો ને? કે હા. ઘરે આવો પછી તમારી યારે હું વાત કરું. અને સાહેબ ક્યાંય પણ ગાડીનો અહીંયાથી સેલ્ફ માર્યો, ક્યાંય પણ મનસુખભાઈ પાણી પીવાનો ઉભા રહ્યા. શું કામ? કે દુનિયાની માલિપા કોઈ કદાચ મોટો તવંગલ એમ કે મનસુખ કે તારી મેલડીને જોવી છે તો મારી મેલડી દેખાડી દઉં કે મારી મેલડી કેવડી છે. પણ આ તો ઘરની ધર્મપત્નીએ એટલું કીધું, હવે એને હું શું કહી શકું? અને ત્યાંથી ગાડીને છોડી સાહેબ સીધા અહીં આવી અને પોતાના આંગણે પગરખા કાઢીને ઘરની માલિપા થઈને ઉભા રહી અને પોતાની ધર્મપત્નીને હાથ પાવડું પકડીને એટલું કીધું કે મારી મેલડીને તારે ક્યાં જોવી છે? અને તેથી કવિતાબેને મનસુખભાઈને એટલું કીધું, સ્વામિનાથ, મેં દુનિયામાં સાંભળ્યું છે કે મેલડીના ભરોહે જીવે ને મેલડી કોઈ દી કમોતે મરવા ન દેશે. હા સાહેબ, ખાતરી કરી લેજો. જો તમે મેલડીના ભુવા હોય ને તમારા ઘરે મેલડી પૂજાતી હોય, અરે કોઈ પણ માણા આવીને એમ કે ભુવાજી મારે આ દુઃખ છે, અને તમે સાહેબ એક દોરાને ગાંઠ મારીને બાંધી દો ને જો દુઃખ પી જતી હોય, હવે સાહેબ એમાં મેલડીને માનવા વાળાના ઘરે કદાચ ખાતર પડે, ખાતર કહેતા ચોરી થાય, એ તો દુનિયામાં તમારી મેલડીને કોક કંડિયામાં નાખીને લઈ ગયા હોય. મારી મેલડીના વિશ્વાસે જીવે. અને તેથી કવિતાબેને એટલું બધું, સ્વામિનાથ, ફોટાની માલપા તો મેલડીને રાજથી જોઉં છું, પણ મારે મેલડીને આજ જોવી છે. હું તમને વાત કરું કે કરી વાત, 48,000 રૂપિયાની ઘરમાંથી ચોરી થઈ ગઈ છે. હજી 1 મહિનો નહીં થયો હોય સાહેબ, 48,000 રૂપિયા. તેથી મનસુખભાઈ એવું કીધું કે ક્યાંક અવળા હાથે મેકાય છે, રૂપિયા મારા ઘરમાંથી ન જાય. હું નીકળું ને ઘરની બહાર પગ મેકું ને પહેલા મારી મેલડીને ભલામણ કરીને જાઉં છું. પણ તેથી કવિતાબેને એટલું કીધું કે મેં આખી તેજુરી જોઈ લીધી, મારા કપડા હતા જોઈ લીધા, આખું ઘર જોઈ લીધું, અને 48,000 રૂપિયાનું બંડલ હતું. આટલા રૂપિયા ક્યાં જાય? પણ સ્વામિનાથ, રાજને દીજો તમે મેલડીના બની ગયા, રાજને દી જગા રાજાની મેલડી કરતા હોય ને, તો આજ તમારી મેલડી હાસી હોય ને તો મન મારા રૂપિયા લાવી દે, તો હું માનું કે તમારી જગા રાજાની મેલડી હાસી. મનસુખભાઈ કે મારી ભક્તિમાં ભૂલ પડી, એ કાતો મારા બાપની દેવી મેલડી તું ક્યાંય ગામતરે વહી ગઈ. તેથી મનસુખભાઈ કોઈને કાંઈ ન કહી શક્યા, પણ પોતાના મનની માલમાં એટલો ઓરડો થયો કે હા દેવી કાં તો મનસુખિયાની ભક્તિમાં ક્યાંક ભૂલ પડી ગઈ હોય, અને કાં તો મારી દેવી મેલડી આજ તો આંગણું મેકીને કઈ ગામતરે વહી ગઈ હોય. પણ સાહેબ કોઈને કઈ ન હોય કે પોતાના ડોકમાં માળા હતી ને માળા લઈ અને સાહેબ એક ફોળ ધારીનું વચન વેણ લીધું. સાહેબ
હોળગારીનું વેણ લઈ અને તેથી કવિતાબેન ને મનસુખભાઈ એટલું કીધું કે રૂપિયા મેક્યા તા ક્યાં કે આ તેજુરીની માલિપા પાકીટ પર્સ હતું ને એની માલિપા હતા 48,000 રૂપિયા. તેથી બે આંખો બંધ કરીને એટલું મનસુખભાઈ બોલ્યા કે મારી હું દુબળો, અરે મારો બાપાય દુબળો હોય છે, પણ જો મારી જગા રાજાની મેલડી તું દુબળી ન હોય ને તો આજ તેજુરીનું બારણું ખોલે અને આ બાઈને દેખાડી દે તું મેલડી કેવડી શોભા. પણ સાહેબ પોતાને મનની માલિપા એટલો દંડ વિશ્વાસ હોવો પડે. અને તેથી કવિતાબેન ને મનસુખભાઈ દાંત કાઢીને કીધું કે એકવાર હજી ફરીવાર તેજુરી ખોલી અને પર્સની માલિપા પાકીટની માલિપા જોઈજો રૂપિયા છે કે નહીં. અને તેથી મારી જગા રાજાની મેલડી કે કદાચ તારી પત્ની તેજુરીને ચાવી લગાડે ઈ પહેલા જો તારા પર્સની માલિપા દુનિયાની માલિપાથી 48,000 રોકડા નો મેકું ને તો તારી જગા રાજાની મેલડી તારી ભાગની